નમસ્કાર મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર ચેપ્ટર 1 માં ચર્ચાને આજ આપણે આગળ વધારીએ છીએ. સૌથી પહેલો ટોપિક છે આપણો માર્કેટિંગ સંચાલન. માર્કેટિંગ સંચાલનનું બીજું નામ છે બજારીય સંચાલન. તો સૌથી પહેલા એનો અર્થ માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને માર્કેટિંગ સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. કંપનીની અંદર જે કંઈ માલ સામાન તૈયાર થાય આ વસ્તુઓને ગ્રાહકો સુધી, માર્કેટ સુધી, ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવાની પ્રક્રિયા જે અમલીકરણ કરવામાં આવે એને માર્કેટિંગ સંચાલન કે બજારીય સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વસ્તુ નાણાંનો વિનિમય તેમજ બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ અને વીમો આ બાબતોનો આની અંદર ખાસ સમાવેશ કરવામાં આવે છે. હવે એના જુદા જુદા કાર્યો, માર્કેટિંગ સંચાલનના કાર્યોમાં સૌથી પહેલા પેદાશ અથવા પેદાશ મિશ્ર. અહીંયા 2 માર્કનો પ્રશ્ન છે, ટૂંકમાં ઉત્તરમાં મુદ્દો પૂછાય છે. પેદાશ મિશ્ર એટલે શું? એટલે ખાસ ધ્યાન રાખવાનું, 2 લીટીનો જવાબ છે પણ 2 માર્ક મળી શકે આપણને. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યીકરણનો સમાવેશ થાય છે. તો અહીંયા પેદાશના રૂપ, રંગની વાત છે. પેદાશ કેવડી બનાવવી, ગ્રાહકોને વાપરવામાં અનુકૂળ રહે એ રીતના એનો રૂપ અને રંગ નક્કી કરવામાં આવે. ગ્રાહકને જે કલર વધારે પ્રિય હોય એના ઉપર વધારે ભાર મૂકવામાં આવતો હોય છે. આની અંદર ગ્રાહકને ઉપયોગમાં કોઈ તકલીફ ન પડે એ પ્રમાણે એનો રૂપ, રંગ, કદ રાખવામાં આવશે. આકાર પહેલી દ્રષ્ટિએ આપણને જોવી ગમે એવી વસ્તુઓનો આકાર બનાવવામાં આવશે. વજન યોગ્ય માત્રામાં ઉત્પાદકને પણ પોસાય, ગ્રાહકને પણ પોસાય એવી રીતના એનું વજન. છાપ, પેકિંગ, આકર્ષક પેકિંગની અંદર કોઈ પણ પદાર્થને આપણે મૂકીએ, વસ્તુને મૂકીએ તો ગ્રાહક પસંદ વહેલા કરશે અને ઝડપથી ખરીદી કરવા માટે પ્રોત્સાહિત થાય છે. એટલે ખાસ કરીને પેકિંગ. કાર્ય સંબંધી ખાતરી કે આનો ઉપયોગ કરવાથી કઈ કઈ વસ્તુઓનો ફાયદો તમને થશે, ક્યાં આ વસ્તુ ઉપયોગી છે એ કાર્ય સંબંધી ખાતરી આની અંદર. વેચાણ પછીની સેવાઓ અમુક કંપનીઓ આપે છે, એ લોકો માટે આ લાગુ પડે, બધી કંપનીને લાગુ પડશે નહીં. કારણ કે ફ્રીજ, કલર ટેલિવિઝન, મોટર કાર, સ્કૂટર આની અંદર વેચાણ કર્યા પછી પણ સર્વિસ ફ્રી આપવામાં આવે એટલે વેચાણ પછીની ખાતરી. પેદાશ વૈવિધ્યીકરણ એટલે એકને એક પેદાશથી ગ્રાહકો દૂર ભાગે, પરિણામે પેદાશની અંદર દર વર્ષે અથવા તો અમુક સમયના અંતરે એની અંદર જરૂરી પદાર્થો ઉમેરી એના રૂપ, રંગ, કદ, આકાર વગેરે બદલવામાં આવતા હોય. આ વૈવિધ્યીકરણના કારણે ગ્રાહક આસાનીથી ખરીદવા માટે મજબૂર બને છે. બીજો મુદ્દો કિંમત. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીનું કમિશન ધ્યાનમાં લેવામાં આવે. તો સૌથી પહેલા વેચાણ નીતિ. અહીંયા કઈ રીતના વેચાણ કરવું એ કંપની નક્કી કરે છે. ગ્રાહક રોકડેથી જો ખરીદે તો ગ્રાહકને આપણે રોકડ વટાવ આપવો પડે છે. કારણ કે ગ્રાહકની આશા હોય, અપેક્ષા હોય કે કંપનીમાં હું રોકડેથી ખરીદું તો કંપની મને રોકડ વટાવ આપે. એટલે વેચાણ નીતિ. શાખ નીતિ. ઘણા ગ્રાહકો એવા છે
કે એક સામટી મૂડી કાઢી શકે તેમ ન હોય, એમને કટકે મૂડી ભરપાઈ કરવાની સગવડતા આપવી પડે. શાખ નીતિ, ઉધાર વેચાણ આપણા માટે, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ કઈ રીતના કરવું, જથ્થાબંધ વેપારી દ્વારા અથવા તો નાના વેપારીઓ દ્વારા આનું વેચાણ કરવું એ નીતિ નક્કી કરવામાં આવશે. કમિશન, વચ્ચે કોઈ પણ એજન્ટ હોય, દલાલ હોય, એને કેટલું કમિશન આપવું, આની પાછળ કેટલો ખર્ચ થશે, આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને કિંમત નિર્ધારણ કરવામાં આવે છે. વિતરણ, ત્રીજો મુદ્દો આપણો, પોતાની દુકાન દ્વારા વેચાણ કરવું. જો આપણી પાસે સગવડતા હોય તો આપણે ડાયરેક્ટ સેલિંગ પોતાની દુકાનો દ્વારા કરી શકીએ છીએ. જથ્થાબંધ વેપારીઓને આપણું ઉત્પાદન આપી એમના દ્વારા વેચાણ કરાવી શકીએ. છૂટક વેપારીઓ દ્વારા આપણે વેચાણ કરાવી શકીએ. એજન્ટો દ્વારા પણ વેચાણ આપણે કરાવી શકીએ, એમને દલાલી આપણે આપી શકીએ. વાહન વ્યવહારના પ્રશ્નો, માલ લાવવા લઈ જવામાં પોતાના વાહનો હોય કે હિતાવહ છે પણ ન હોય તો વાહન વ્યવહારની સેવા આપતી વ્યક્તિઓ કે સંસ્થાઓ સાથે કોન્ટ્રાક્ટ કરી અને આ પ્રશ્ન હલ કરવામાં આવશે. ચોથો મુદ્દો, અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવો. હવે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવો હોય તો સૌથી પહેલા જાહેરાતનું માધ્યમ પાવરફુલ બનાવવું પડશે. રોડ ઉપર મોટા હોર્ડિંગ્સ તમે જોયા હોય, છાપાઓની અંદર, ટીવીની અંદર જાહેરાતો આપવામાં આવતી હોય, ચોપાનિયા દ્વારા જાહેરાત કરી કંપની પોતાના પ્રોડક્ટ્સને ગ્રાહકો સુધી માહિતગાર બનાવવા માટે જાહેરાતનું માધ્યમ, પ્રસિદ્ધિ કરવી. જ્યાં વધારે લોકોની અવરજવર હોય અથવા તો મેળા ઉત્સવ હોય ત્યાં મોટા બોર્ડ મારી અથવા તો ઔદ્યોગિક મેળાઓનું આયોજન કરી પોતાની પ્રોડક્ટ્સની પ્રસિદ્ધિ કરવામાં આવે. સેલ્સમેનો દ્વારા ડોર ટુ ડોર વ્યક્તિગત વેચાણ વધારી અને ગ્રાહકોને માહિતગાર કરવામાં આવે. ગ્રાહક તથા વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ગ્રાહકોને અથવા વેપારીઓને આકર્ષવા માટે અમુક જથ્થામાં વસ્તુ ખરીદે તો એને કોઈ ગિફ્ટ આપીને કાર્ય કરવામાં આવે. પાછળ પાઠમાં મુદ્દો વ્યવસ્થિત રીતે આવશે, કેવી રીતના ગિફ્ટ કઈ રીતના અપાય છે એની વાત આવશે. હવે બીજો મુદ્દો આપણો, માનવ સંસાધન સંચાલન. ભણવા પૂરતો જ મુદ્દો છે આપણી પાસે, કારણ કે ચેપ્ટર 5 ની અંદર આ મુદ્દો કેન્સલ કરવામાં આવેલો છે, એટલે તમને ખ્યાલ આવે એટલે જ આમાં રાખેલો છે. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત જેવી બાબતોને ધ્યાનમાં લઈ ધંધાને સફળતાના માર્ગે લઈ જવો. ધંધાને વધુ પ્રોફિટ, નફો કઈ રીતના પ્રાપ્ત કરવો, એના માટે શું ધ્યાનમાં રાખવું એની ચર્ચા આની અંદર કરવામાં આવે, જેને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખી શકીએ. હવે એની જુદી લાક્ષણિકતાઓની વાત, તો કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણીનો સમાવેશ થાય છે. છઠ્ઠો ચેપ્ટર આપણું આખો જ આ મુદ્દા ઉપર છે. જ્યાં જરૂરિયાત હોય કેટલા પ્રમાણમાં કર્મચારીઓની ભરતી કરવી, આ કર્મચારીઓને યંત્ર ઉપર કામ કરવા માટે તાલીમ આપવી, ઊંચા હોદ્દા ઉપર લઈ જવા, બઢતી આપવી, એમના કાર્ય ઉપર દેખરેખ રાખવું એટલે દોરવણી કરવી. બીજો મુદ્દો, વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેયને સિદ્ધ કરવામાં કાર્ય કરવામાં આવશે. દરેક કર્મચારીઓનું વ્યક્તિગત ધ્યેય હોય, આ ધ્યેયને આગળ કરી અને કંપનીનો જે મેઇન ધ્યેય છે, ઉદ્દેશ છે,
એની સાથે એને સાંકળી લેવામાં આવશે. કર્મચારી એક અમૂલ્ય મિલકત માનવામાં આવે છે. અહીંયા આપણો એક માર્ગનો વિકલ્પ બને છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, અંડરલાઈન પાઠ્યપુસ્તક લઈ બેઠા હોય તો અંડરલાઈન કરજો, કારણ કે આ વિકલ્પમાં પૂછી શકાય છે. કર્મચારી કંપનીની ખાલી જગ્યા મિલકત છે તો અમૂલ્ય મિલકત. યોગ્ય તાલીમ આપી વિકાસ માટે કાર્યવાહી કરવી. દરેક કર્મચારી બધી જ રીતે હોશિયાર હોતો નથી. એને તાલીમ દ્વારા વધારે કાર્ય કરવા માટે સક્ષમ કરવામાં આવે છે. પરિણામે કર્મચારીનો વિકાસ થાય. કાર્યનું મૂલ્યાંકન કરી કર્મચારીનું સ્થાન નિશ્ચિત કરવું. કયા કર્મચારીને કયું કાર્ય સોંપવું એ નક્કી કરવા માટે તાલીમ આપવામાં આવે. એના દ્વારા એનું સ્થાન કંપનીમાં કઈ જગ્યાએ રાખવું એ નક્કી કરી શકાય. ફેરબદલી દરમાં ઘટાડો કરવો. જો કર્મચારીને વધારે પગાર મળે, સારો હોદ્દો મળે તો એ આપણી કંપની છોડી અન્ય કંપનીમાં જવા માટે પ્રેરાય છે. પણ અહીંયા વાતાવરણ એવું ઊભું કરવામાં આવે, તાલીમ આપવામાં આવે, એની જરૂરિયાતોને સંતોષી આપણે તો ફેરબદલી દરમાં ઘટાડો થશે. બીજે જવાની કોઈ વાત કરશે નહીં. આપણે ત્યાં લાંબો સમય સુધી ટકી શકશે. કર્મચારી જુસ્સા તથા કાર્યક્ષમતામાં વધારો. કર્મચારી આપણી અમૂલ્ય મિલકત હોવાથી એનો કાર્ય જુસ્સો વધે, બંધુત્વની ભાવના વધે, સહકારની ભાવના વધે. પરિણામે એનામાં કાર્ય કરવાની ક્ષમતા ધીરે ધીરે વિકાસ પામે. આ એના લાક્ષણિકતાઓ હતી. હવે એનું મહત્વ. કાર્યક્ષમતામાં વધારો. માનવ સંસાધન સંચાલન દ્વારા કોઈ પણ કર્મચારીના કાર્યની અંદર આપણે ફેરફાર કરી શકીએ, એની ઝડપમાં ફેરફાર કરી શકીએ. પરિણામે કાર્ય કરવાની શક્તિ ધીરે ધીરે વિકાસ પામશે. બીજું, નફામાં વધારો. શરૂઆતની અંદર તાલીમ ન પામેલો કર્મચારી કોઈ પણ કાર્યની અંદર બગાડ કરે, પરિણામે ખોટનો સામનો કંપનીએ સહન કરવો પડે. અહીંયા તાલીમ દ્વારા એને કાર્યની અંદર સુધારા કરવામાં આવશે. વધારે ઝડપથી કાર્ય કરશે, સારું કાર્ય કરશે. પરિણામે કંપનીને ધીરે ધીરે ફાયદો થાય. એ એનો નફો છે. પ્રતિષ્ઠામાં વધારો. ગ્રાહકોને જે વસ્તુઓ જોઈએ છીએ એ સારી અને સસ્તી વસ્તુઓ આપણે પહોંચાડીએ. પરિણામે ઉત્પાદિત વસ્તુઓ ગ્રાહકો ઝડપથી પસંદ કરે, વધુમાં વધુ ખરીદે. એમાં કંપનીની પ્રતિષ્ઠા ધીરે ધીરે વધવા લાગશે. વસ્તુ કે સેવામાં ગુણવત્તામાં વધારો. સમય અને સંજોગ પ્રમાણે માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખીને આપણી જે ઉત્પાદિત વસ્તુઓ છે, કંપનીમાં જે ઉત્પાદન કરી છે એની ગુણવત્તામાં સુધારા વધારા દર વખતે કરવામાં આવશે, જેથી છાપ સારી ઊભી થાય. સમૂહ ભાવના વિકસે. કર્મચારીમાં નેતૃત્વનો ગુણ ઉત્પન્ન કરવાથી અન્ય સાથી કર્મચારીઓને માર્ગદર્શન એટલે દોરવણી પૂરી પાડશે. એકતાની ભાવના એમની અંદર ધીરે ધીરે જાગૃત થશે. એટલે સમૂહ ભાવનાનો વિકાસ. સાધનોનો મહત્તમ ઉપયોગ. જે સાધનો આપણી પાસે મર્યાદિત માત્રામાં છે, આ સાધનનો કરકસર પૂર્વક વધુમાં વધુ ઉપયોગ આપણે કરી શકીએ. મહત્તમ ઉપયોગ એનો મુદ્દો છે. આ ફેરબદલી દર ઘટે. હમણાં જ સમજાયું કે કર્મચારીઓને યોગ્ય તાલીમ આપી કાર્યકુશળતા વધારીએ તો કર્મચારી આપણને છોડી અન્ય જગ્યાએ નોકરી કરવા માટે પ્રોત્સાહિત નહીં બને. પોતાના પણાની લાગણી એની અંદર ઉત્પન્ન થશે અને ધીરે ધીરે ફેરબદલી દરમાં ઘટાડો થશે. ઔદ્યોગિક વાતાવરણમાં શાંતિ સ્થપાય. ઔદ્યોગિક વાતાવરણ એટલે માલિકો અને મજૂરો કર્મચારીઓ વચ્ચેના ઝઘડા.
માલિકો દ્વારા જ્યારે કર્મચારીઓના પ્રશ્નોને સંતોષકારક ઉકેલ ન લાવવામાં આવે ત્યારે ઔદ્યોગિક ઝઘડાઓ ઉત્પન્ન થાય. આની અંદર હડતાલ પાડવામાં આવે, તોડફોડ કરવામાં આવે, નુકસાન કરવામાં આવે, આગ લગાડવામાં આવે વગેરે બનાવો જોવા મળતા હોય છે. પણ ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ આના દ્વારા જ્યારે ઉત્પન્ન કરીએ આપણે ત્યારે સહકારની ભાવના ઉત્પન્ન થાય. પરિણામે પોતાનાપણાની લાગણી સમજી દરેક કર્મચારી અથવા કામદારો કાર્ય કરશે. એટલે ઔદ્યોગિક વાતાવરણ ઓટોમેટિક સચવાઈ જશે. ત્યાર પછીનો મુદ્દો આપણો નાણાકીય સંચાલન. અતિ મહત્વનો મુદ્દો છે કારણ કે 8મો પાઠ આ ટોપિક ઉપર જ આધારિત રહેશે તમારો. નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. કંપનીને વિશાળ પ્રમાણમાં નાણાંની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. આ જરૂરિયાત કઈ રીતના પૂર્ણ કરવી, નાણાં પ્રાપ્તિના સાધનો કયા કઈ રીતના નાણાં મેળવવા, એના માટે શું જોગવાઈ કરવી વગેરે બાબતોની ચર્ચા આની અંદર કરવામાં આવે, જેને નાણાકીય સંચાલન તરીકે ઓળખાય છે. હવે એના જુદા જુદા કાર્યો. નાણાંની જરૂરિયાત અંદાજવી. કંપની જ્યારે કાયદેસર રીતે ઉત્પન્ન થાય ત્યારે ભાગીદારો દ્વારા લાવવામાં આવેલી શરૂઆતની મૂડી જેમની પાસે હોય છે. કોઈ ભાગીદાર કદાચ આર્થિક રીતે સદ્ધર હોય તો ભાગીદાર લોન આપી શકે છે, વિશેષ મૂડી લાગી શકતો નથી. બરોબર ધ્યાનમાં રાખવાનું. ભાગીદાર શરૂઆતની મૂડી લઈને આવે છે, એ કંપનીની પાસે હોય. બાકી ભાગીદાર સદ્ધર હોય તો ભાગીદારની લોન પેટે આપણે મૂડી લઈ શકીએ છીએ. હવે વધારાની મૂડીની જરૂરિયાત પડે તો સગા સંબંધી, મિત્રો કે બેંક પાસેથી આપણે લાવી શકીએ છીએ. આ નાણાકીય પ્રાપ્તિ સ્થાનો છે. કેટલા નાણાંની કેટલા પ્રમાણમાં જરૂરિયાત પડશે એનો અંદાજ કાઢવામાં આવશે. વિશાળ પાયા ઉપર કરોડો રૂપિયાની જ્યારે જરૂરિયાત અંદાજવામાં આવી હોય જાહેર કંપની માટે, ત્યારે શેર કે ડિબેન્ચર બહાર પાડીને આ મૂડી પ્રાપ્તિ સ્થાન ધ્યાનમાં લેવામાં આવે છે. જે તમારો એસપી વિષયનો મુદ્દો બનશે. શેર ડિબેન્ચર કેવી રીતના બહાર પાડવા એ પણ આ જરૂરિયાતને અંદાજવા માટે થઈ શેર ડિબેન્ચરનો જન્મ થશે. નાણાંનું આયોજન કરવું. યંત્રો પાછળ કેટલા નાણાં ખર્ચવા, જમીન મેળવવા માટે કેટલા નાણાં ખર્ચવા, બિલ્ડિંગ બાંધવા માટે એટલે કંપનીનું મકાન બાંધવા માટે કેટલા નાણાંની જરૂરિયાત પડશે, કારીગરોને કર્મચારીઓને પગાર ચૂકવવા માટે કેટલા નાણાંની જરૂર પડશે વગેરે અંદાજ મેળવવામાં આવશે. અને એ પ્રમાણે આનું આયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ન ઊભી થાય. અંદાજપત્ર બનાવવું. સમગ્ર પ્રક્રિયાનો ખ્યાલ આવી જાય પછી નિષ્ણાતોની સલાહ લઈને અંદાજપત્ર આપણે બનાવશું કે કેટલી આવક કઈ રીતના પ્રાપ્ત થશે, કેટલું વેચાણ વર્ષ દરમિયાન થશે, કેટલો નફો પ્રાપ્ત થશે, કેટલો માલ આપણે ઉત્પન્ન કરી શકશું, માર્કેટની અંદર કેટલા પ્રમાણમાં પુરવઠો મોકલી શકશું, કેટલો માલ આપણે સ્ટોક રાખવો પડશે વગેરે બાબતો ધ્યાનમાં રાખી અને અંદાજપત્ર બનાવવામાં આવશે. આવકની ફાળવણી કરવી. વર્ષ દરમિયાન જે નફો થાય એ બધો જ નફો ક્યારેય સંચાલક મંડળ પોતે વહેંચી લેતું નથી. બરોબર ધ્યાનમાં રાખવાનું. મુદ્દો આપણી અંદર ફક્ત એક જ લીટીનો છે, પણ વધારે ખ્યાલ આવે એટલે જે નફો વર્ષ દરમિયાન પ્રાપ્ત થાય. હવે અહીંયા ધ્યાન દોર્યું તો તમને
કે બોનસ વર્ષના અંતે જ અપાય ત્યાં સુધી નહીં. કોઈ પણ કર્મચારીને કામદારોને વર્ષના અંતે બોનસ આપવામાં આવે 1 માર્કનો વિકલ્પ અથવા 1 માર્કનો પ્રશ્ન બની શકે છે. પાછળના પાઠની અંદર આ વસ્તુ છે, પણ અત્યારથી ધ્યાન રાખશો તો તકલીફ નહીં પડે. જે નફો મળ્યો એમાં અમુક ટકા રકમ બોનસ પાછળ રાખવામાં આવે છે અનામત તરીકે. અમુક મિલકત એટલે અમુક રકમ કારીગર નફા ભાગ ભંડોળ તરીકે રાખવામાં આવશે. અમુક આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે અમુક રકમની જોગવાઈ હાથ ઉપર રાખવી પડશે, જેથી ભવિષ્યમાં નાણાં પ્રાપ્તિ માટે કંપનીએ દોડવું નહીં પડે. આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખી આવકની ફાળવણી જે તે ખાતામાં કરવામાં આવશે. નાણાં પ્રાપ્તિના સાધનો પસંદ કરવા. હમણાં સમજાયું તેમ સગા સંબંધી મિત્રો પાસેથી ઉછીની મૂડી, ભાગીદાર પાસેથી લોન પેટી, બેંક પાસેથી લોન પેટે નાણાં પ્રાપ્ત કરી શકીએ છીએ આપણે. આ સિવાય વધારાની મૂડીની જ્યારે જરૂરિયાત પડે ત્યારે શેર બહાર પાડીને આપણે આ રકમ પ્રાપ્ત કરી શકીએ. ઓછીની મૂડી ડિબેન્ચર દ્વારા લઈ શકીએ. સરાફો પાસેથી પણ આપણે આ મૂડી લાવી શકીએ છીએ. એટલે મૂડી પ્રાપ્તિના કયા સાધનો દ્વારા આપણને સરળતા પડશે, ઓછું વ્યાજ ચૂકવવું પડશે, કંપનીને કઈ રીતના ફાયદો થશે, આ બાબતને ધ્યાનમાં રાખીને નાણાં પ્રાપ્તિના સાધનની પસંદગી કરવામાં આવશે. નાણાં મેળવવાની કાર્યવાહી કરવી. હવે બેંક પાસેથી લોન લેવી હોય તો કયા ડોક્યુમેન્ટ આપણે જમા કરાવવા પડશે એની માહિતી આપણી પાસે હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ સીધી જ આપણને ઉછીના નાણાં આપતી નથી. આના માટે આપણી પોતાની પ્રતિષ્ઠા, આપણી મિલકત આપણે ગીરો મૂકવી પડે. પરિણામે જમીન વસાવવી પડે, મકાન વસાવવા પડશે, યંત્રો વસાવવા પડશે, તો તમે એનો આધાર આપી એક ગીરો ખાત બનાવી શકશો. પરિણામ તમારી પાસે કાયદેસર દસ્તાવેજ હોવા જરૂરી છે. બેંક ડાયરેક્ટ લોન આપતી નથી આપણને. 3 વર્ષનો સરવૈયું કંપની જ્યારે પૂર્ણ કરે પછી જ એને મોટી લોન પ્રાપ્ત થાય. ત્યાં સુધી સગા સંબંધી મિત્રો ભાગીદારને લોન અને સરાફી પેઢીઓ પાસેથી આપણે ઓછીની મૂડી લાવી કામ ચલાવવું પડશે. કરવેરાનું આયોજન કરવું. ગવર્નમેન્ટ ટેક્સ આપણા ઉપર કેટલા આવશે આ ધ્યાનમાં રાખીને આટલા નાણાંની જોગવાઈ આપણી પાસે હાથ ઉપર રાખવી પડશે, જેથી ગવર્નમેન્ટ ટેક્સ આપણે દર વર્ષે ભરી શકીએ. 11મા ધોરણમાં આ મુદ્દો શીખીને આવ્યા છો તમે. 5 કરોડ કે તેથી વધારે મૂડી પ્રાપ્ત કરતી હોય અથવા તો સ્થિર મૂડી જેની પાસે હોય એને 2% લેખે શિક્ષણ વેરો ફરજિયાત ભરવો પડે છે. કંપનીની અંદરથી ગવર્નમેન્ટને ટેક્સ ચૂકવવા પડશે. આ બધા જ આયોજનો આની અંદર નાણાંના સંચાલનના કાર્યમાં સમાવેશ થશે. હવે છેલ્લો મુદ્દો આપણા પાઠનો ઉત્પાદન સંચાલન. ઉત્પાદનનું આયોજન કરવાનું, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન. 2 માર્કનો પ્રશ્ન છે આપણા માટે. ઉત્પાદનનું આયોજન કરવાનું, કેવું ઉત્પાદન કઈ રીતના કરવું એ આયોજન કરવાનું, હેતુની અંદર જ આ વસ્તુ નક્કી થઈ જશે. કાર્યક્રમ નક્કી કરવાની એટલે ઉત્પાદન કરવા માટે કેટલો સમય, કેટલા કારીગરો, કયા યંત્રોની જરૂરિયાત પડશે વગેરે માહિતી. સંકલન સાધવાની, દરેક વિભાગો જે આપણે બનાવશું, ખરીદ ખાતું, વેચાણ ખાતું, હિસાબ ખાતું, આ બધાની વચ્ચે સંકલન સાધવાની સમગ્ર પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન. હવે એના જુદા જુદા કાર્યો.
સૌથી પહેલા ઉત્પાદનનું આયોજન. કોઈ પણ વિભાગમાં આયોજન અતિ મહત્વની વસ્તુ છે. આપણો ત્રીજો પાઠ છે આયોજન. બધી ચર્ચા આ પાઠની અંદર વિસ્તૃત રીતે આવવાની છે, પણ સાધારણ ખ્યાલ આવે. કોઈ પણ કાર્ય જ્યારે કરીએ પહેલા આપણે પૂર્વાનુમાન લગાવી અને આયોજન બનાવવું પડશે. આયોજન પ્રમાણે કાર્ય થશે તો ક્યાંય નિષ્ફળતા મળશે નહીં. પરિણામે અહીંયા કઈ વસ્તુનું ઉત્પાદન કેવી રીતના કરવું, એનો કદ કેવું રાખવું, એનો રંગ કેવો રાખવો, પેકિંગ કેવું કરવું વગેરે બાબતો આયોજનની અંદર સાંકળી લેવામાં આવશે. ઉત્પાદન સંસાધન. હરેક કંપનીઓ દ્વારા આપણા જેવી જ વસ્તુઓ માર્કેટમાં ચાલતી હોય અને નવી કંપની તરીકે જ્યારે માર્કેટમાં આપણે પ્રવેશ કરવો હોય ત્યારે ઉત્પાદન સંશોધન આપણી પાસે મહત્વનું સાધન બને. સમાજની અંદર આવી ઘણી બધી ઘટનાઓ બને છે જેમાં નવી કંપની માર્કેટમાં આવ્યા પછી અસ્ત થઈ જાય છે, માર્કેટ છોડી દૂર થઈ જાય અને કંપની બંધ થઈ જાય છે. પણ તમે જો સંસાધન બરોબર કર્યું હોય, બરોબર ધ્યાનમાં રાખ્યું હોય તો કોઈ પણ બળવાન હરીફને પણ આપણે ટક્કર મારી શકીએ. એક ઉદાહરણ લખવાનું નથી, સમજવા માટે. વર્તમાન પત્રોની અંદર બે વ્યક્તિઓની બોલબાલા ગુજરાતની અંદર, ગુજરાત સમાચાર અને સંદેશ, બેયની પ્રસિદ્ધિ એટલી બધી હતી કે કોઈ પણ ગ્રાહક આ બે સિવાય ત્રીજા વર્તમાન પત્રને અડતો નહીં, વાંચતો નહીં, પસંદ કરતો નહીં. એ વખતે નવી કંપની જ્યારે માર્કેટમાં આવવા માટે તૈયાર થઈ એને આ મુદ્દાને બરોબર ધ્યાનમાં રાખ્યો કે બંને હરીફોને ટક્કર મારવા માટે અને ગ્રાહક આપણી પસંદગી કરે તો શું કરવું. આનો બરોબર ખ્યાલ રાખી ત્રીજી કંપનીએ માર્કેટમાં પ્રવેશ કર્યો અને અત્યારે મોટા પ્રમાણની અંદર ગ્રાહકોને પોતાના હસ્તક લઈ લીધા. એ ત્રીજી વ્યક્તિ હતી દિવ્ય ભાસ્કર, જેની બોલબાલા અત્યારે ગુજરાતભરમાં છે. હરીફ ગમે એટલો બળવાન હોય પણ તમારું સંસાધન જો બરોબર હશે તો ક્યાંય મુશ્કેલી પડતી નથી. એટલે અહીંયા જરૂરિયાત પડે સંચાલકો મીટિંગો દ્વારા ચર્ચા વિચારણા કરી સેક્રેટરીની જે કઈ જરૂરિયાત પડે જ્ઞાનની એનો લાભ લે. વધારે જરૂરિયાત પડે તો નિષ્ણાંતોની સેવાઓનો લાભ પણ લેવામાં આવે. પણ આ મુદ્દો પાવરફુલ બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ બાબતમાં આપણે આસાનીથી ટકી શકીએ. પેદાશ મિશ્રની પસંદગી. કોઈ પણ વસ્તુની પસંદગી કરતી વખતે પેદાશનો રૂપ, રંગ, ગંધ, કદ, આકાર બધું જ ધ્યાનમાં તમારે લેવું પડશે. અહીંયા મુદ્દા દ્વારા તમને સમજાવેલો છે. દાખલા તરીકે આપણું બોર્ડ વ્હાઇટ કલરનું, સફેદ કલરનું બનાવવામાં આવ્યું, પણ હવે કંપની જો ફક્ત સફેદ કલરની શાહી બનાવશે તો બોર્ડની અંદર શું લખ્યું એ દેખાશે જ નહીં. પરિણામે આની અંદર બ્લુ, બ્લેક, લાલ, રેડ કલર શાહી બનાવી તો આસાનીથી ગ્રાહકોએ એટલે શિક્ષકોએ એનો ઉપયોગ કર્યો. તમારી નજર સામે લખાણ છે, આના દ્વારા તમે સમજી શકો છો. પસંદગીની અંદર બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. એટલું જ નહીં, એનો આકાર પણ ગ્રાહકને ગમે, એનું કદ ગ્રાહકને ગમે. દાખલા તરીકે માર્કર પેન, બરોબર સમજી લેજો મુદ્દો, કારણ કે 8મો પાઠ છે. આ પેનની સાઈઝ ફક્ત પોકેટની અંદર રહી શકે એટલી જ બનાવવામાં આવે. બીજું આનું વજન એટલું હોય કે હાથ થાકે નહીં. પણ આને 2 ફૂટની બનાવી હોત તો લાવવા લઈ જવામાં તકલીફ પડે. પરિણામે કદ, આકાર, રંગ બધું જ ધ્યાનમાં રાખી પેદાશ મિશ્ર પસંદ કરવામાં આવશે.
ટેકનોલોજી તથા યંત્રોની પસંદગી, જૂના પુરાણા સાધનોથી જે ઉત્પાદન પ્રક્રિયા થતી હતી, હવે ઔદ્યોગિક યુગ આવી ગયો, ઔદ્યોગિક ક્રાંતિએ જન્મ લીધો. પરિણામે વિપુલ માત્રામાં સસ્તું અને સારું ઉત્પાદન થઈ શકે એટલે ટેકનોલોજીનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવશે. જે કંપનીઓ પાસે નાણાકીય સગવડતા છે એ કંપની ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ગ્રાહકને સારી અને સસ્તી વસ્તુ મળે એ માટે આવા આધુનિક યંત્રોની પસંદગી કરશે, જેથી લાંબા ગાળે ઉત્પાદન પ્રક્રિયા સસ્તી બને અને ગ્રાહકને આપણે સારી વસ્તુ સસ્તી આપીએ તો આના દ્વારા નફા પસંદગી સુધી આપણે પહોંચી શકીએ. ગુણવત્તા અંકુશ. ગુણવત્તામાં લગાતાર સુધારો થવો જોઈએ, વધારો થવો જોઈએ. શરૂઆતમાં સારી ગુણવત્તાવાળી વસ્તુ આપી અને પાછળથી હલકી ગુણવત્તાવાળી વસ્તુ જો ગ્રાહકને પહોંચશે તો ગ્રાહક આપણને છોડી અને હરીફ કંપનીની વસ્તુ ખરીદતો થઈ જશે. પરિણામે ગુણવત્તામાં લગાતાર ખર્ચ મોંઘો પડશે. કાચો માલ જે જગ્યાએથી આસાનીથી મળે ત્યાં ઉત્પાદન પ્રક્રિયા કરવા માટે કંપનીની સ્થાપના કરાય, બાકી ન કરાય. એટલે અહીંયા પડતર, કાચો માલ, આવવા જવાનું ભાડું વગેરે ઓછા ખર્ચમાં પોસાય એવી રીતના ધ્યાન રાખવું પડશે. ઉત્પાદન વૈવિધ્યીકરણ અતિ મહત્વની વસ્તુ છે. ઉત્પાદનનું વૈવિધ્યીકરણ કરવું. જ્યાં સુધી વ્યક્તિ આપણી વસ્તુને પસંદ કરે છે ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી, પરંતુ હરીફ કંપની કદાચ માર્કેટની અંદર નવી વસ્તુ નવા રૂપ રંગ કદમાં મૂકે ત્યારે આપણી વસ્તુ ગ્રાહક ખરીદશે નહીં. આ વખતે હરીફાઈમાં ટકવા માટે તમારે ઉત્પાદન વૈવિધ્યીકરણ કરવું ખાસ જરૂર પડશે. દાખલા તરીકે કોલગેટ ટૂથપેસ્ટ, બરોબર ઉદાહરણ ધ્યાન રાખજો. લખવાનું નથી કારણ કે 2 માર્કનો જ પ્રશ્ન છે, સવિસ્તાર નથી. આ કોલગેટની સામે ઘણી બધી ટૂથપેસ્ટ માર્કેટની અંદર ઉપલબ્ધ થવા માંડી. પરિણામે કોલગેટનો જે ચાહક વર્ગ હતો, ગ્રાહક વર્ગ હતો, એ ધીરે ધીરે ઘટવા લાગ્યો. હવે કોલગેટની કંપનીએ મજબૂર થઈ ઉત્પાદન વૈવિધ્યીકરણ અપનાવવું પડ્યું. એને આની અંદર મીઠું એટલે નમકની માત્રા ઉમેરી, ગ્રાહકો સામે નવા રૂપ રંગ ગંધમાં જાહેરાત કરી અને મીઠાનું પ્રમાણ ઉમેરવાથી દાંતના કોઈ પણ રોગ ઉપર કાબુ મેળવી શકાય એવું જાહેરાતમાં સાબિત કર્યું. પરિણામે જે ગ્રાહક વર્ગ એને છોડીને જતો રહ્યો હતો એ પાછો ખરીદવા માટે મજબૂર થયો. આ ઉત્પાદન વૈવિધ્યીકરણ છે. પેકિંગની અંદર બદલાવ લઈ આવો. તો ગ્રાહકને આકર્ષવાની જ વૃત્તિ હોય છે. આમાં ગ્રાહક પાસે બીજી કોઈ વસ્તુ નથી. ગ્રાહક બુદ્ધિશાળી પ્રાણી છે 100%, પણ ગ્રાહકને ભોળવો તો એ ભોળવાઈ જાય. સૌથી વધારે ભોળું પ્રાણી ગ્રાહક છે. એ અહીંથી શીખવાની વસ્તુ છે તમારે પહેલા જ પાઠથી, કારણ કે તમારે ભવિષ્યમાં BBA MBA જે કંઈ કરો, માર્કેટિંગની અંદર આવી જાઓ, કંપનીના માલિક બનો, તો અંતે તો ગ્રાહક પાસેથી ભોળવીને નફો મેળવવાની જ વાત છે. દાખલા તરીકે ઉદાહરણ સમજવા માટે આપું છું. ગ્રાહકને છેતરવાની યુક્તિ પ્રયુક્તિઓ કંપની કેવી રીતના કરે એની વાત. નિરમા પાવડર શરૂઆતની અંદર 20 રૂપિયાનો 1 કિલો પ્રાપ્ત થતો હતો. નિરમાની અંદર ખરીદ કરનારો વર્ગ, વાપરનાર વર્ગને ખરીદ કરનારો વર્ગ મોટા ભાગે પુરુષ પ્રધાન જ હોય,
કારણ કે માર્કેટની અંદર જાય ખરીદી વર્તા કરતો આવે. બાળકીનું ચિત્ર રાખવામાં આવ્યું, બાપને વાલી દીકરી પ્રમાણે દીકરીનું ચિહ્ન અને એ નૃત્ય કરતી છોકરીનું પ્રતીક. પેકિંગ ઉપર જ્યારે આ વસ્તુ બતાવવામાં આવી ત્યારે મા અને પિતા બંનેને આ વસ્તુ ગમી. વધુ ગ્રાહક વર્ગ આનો ઉત્પન્ન થયો. માર્કેટમાં હરેક કંપનીઓની એન્ટ્રી થતા હવે બીજું મોંઘવારી વધતા કાચા માલની પડતર વધી, ખર્ચ વધ્યો. કંપનીએ ભાવ વધારો ન કરવો પડે એ માટે થઈ યુક્તિ કરી પેકિંગ એના એ જ રાખ્યું. આની અંદર જે 1 કિલોગ્રામ હતું એટલે 1000 ગ્રામ, એમાં 800 ગ્રામ રાખી દીધું. ભાવ રાખ્યો 20 રૂપિયા. વળી પાછા ગવર્નમેન્ટ ટેક્સ વધ્યા, કાચા માલની પડતરનો ખર્ચ વધ્યો. કાળક્રમે અત્યારે માર્કેટની અંદર ભાવ 20 રૂપિયા છે તેલમાંની થેલીનો, પણ આની અંદર જે પેકિંગમાં માલ સામગ્રી છે 500 ગ્રામ જ છે. ગ્રાહક આના ઉપર ક્યારેય ધ્યાન કેન્દ્રિત કરતો નથી. એને પેકિંગ સામે જોયું, નિરમા સામે જોયું, સિમ્બોલ સામે જોયું, પણ અંદરના ગ્રામ સામે ક્યારેય જોતો નથી. આ છેતરવાની એક ટેકનિક છે. પાઠમાં વધારે ગ્રાહકનું શોષણ જ્યારે પાઠ આપણે ભણશું ત્યારે વધારે ખ્યાલ આવશે તમને કઈ રીતના યુક્તિ પ્રયુક્તિઓ આપણે કરવાની છે. ભવિષ્યમાં ગ્રાહકને છેતરવાનો છે, પણ અત્યારે આપણે ગ્રાહક છીએ એટલે ધ્યાન દોરશું. માર્કેટમાં છેતરાવાનું નથી, આપણે ભણી છીએ માટે. એટલે બધા જ મુદ્દાની અંદર ધ્યાનમાં રાખવાનું, ઉત્પાદન વૈવિધ્યકરણ કરવાથી ગ્રાહકને આસાનીથી આકર્ષી. આપણો જે મેઇન ઉદ્દેશ છે નફો, કંપનીની પ્રતિષ્ઠા વધારી વધુ નફો પ્રાપ્ત કરવાની જે હેતુ નિર્ધારણ પ્રક્રિયા આપણે કરી એ અહીંયા ઉત્પાદન સંચાલન દ્વારા આસાનીથી આપણે હાંસલ કરી શકીએ.